શાસ્ત્રીજી મહારાજના સમયમાં અનેક વિઘ્નો વચ્ચે સત્સંગ કરવાનો હતો. તે વખતે હરિભક્તો કેવા શૂરવીર થઈને સત્સંગ કરતા, એનું આ કીર્તન હમણાં આપણે સાંભળ્યું. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. પણ આજે હું અહીંયા તમને દુઃખની વાત કરવા નથી આવ્યો, સુખી થવાની વાત કરવા આવ્યો છું. અને સુખી એટલે પાછું વ્યવહારે સુખી. આધ્યાત્મિક રીતે તો આપણને સ્વામી બાપા મળે એટલે સુખિયા થઈ જ ગયા છે. મોક્ષની કંઈ ચિંતા આપણે હવે કરવાની નથી. પણ વ્યવહારે સુખી થવાની બધાની ઈચ્છા હોય છે. ભગવાન મળ્યા હોય એને વ્યવહારે સુખી થવું હોય, ના મળ્યા હોય એને થવું હોય છે. ભજન, ભક્તિ, સત્સંગ, સેવા આ બધું જ વ્યક્તિ કરતો હોય, તેમ છતાંય વ્યવહારે સુખિયા થઈએ એવી ઈચ્છા એ દરેકને રહેતી હોય છે. નારાયણનો ભગત હોય પાછો ભેગો લક્ષ્મીનો હોય ખરો પાછો. તો આ રીતે, અને મોટા ભાગે તો બધા લક્ષ્મીના ભગતો હોય જાજા. તો આપણે વ્યવહારે સુખિયા થવા માટે શું કરવું જોઈએ એની એક વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. વ્યવહારે સુખિયા એટલે ખાધે પીધે સુખિયા, નોકરી ધંધે સુખિયા, વેપાર વાડીથી સુખિયા. આને આપણે વ્યવહારે સુખિયા ગણીએ છીએ ને. વ્યવહારે સુખિયા હોય એટલે શું, આમ સારું મકાન હોય, સારી આવક હોય, થોડી ઘણી જમીન હોય, બેંક બેલેન્સ હોય, ઘરની અંદર કંઈક થોડુંક સારું ફર્નિચર હોય. આને લોકો શું કે ભાઈ વ્યવહારે સુખી છે આ માણસ. તો એવા વ્યવહારે સુખી થવાની આપણને બધાને ઈચ્છા છે. હવે ગુણાતીતાનંદ સ્વામી રસ્તો બતાવે છે એનો. આપણી ઈચ્છા છે વ્યવહારે સુખી થવાની, તો સ્વામી કહે હું તમને રસ્તો સરસ બતાવું. એ રસ્તે તમે ચાલશો તો જરૂર વ્યવહારથી સુખિયા થઈ શકશો. તેમાં ગુણાતીતાનંદ સ્વામી જે વાત કરે છે આપણે પહેલાં વાંચીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને વ્યવહારે સુખિયા થવું હોય તેણે ભગવાનનો 10મો 20મો ભાગ કાઢવો. અને આ લોકનું સુખ દુઃખ બેય મિથ્યા છે. તે વ્યવહાર છે તે દુઃખ સુખ તો આવે, પણ રોટલા ન મળે તે દાડે અમને પૂછવું. ને જેને રોટલા જોઈતા હોય તેણે 10મો ભાગ કાઢવો. સ્વામી શું કહે? જેને વ્યવહારે સુખિયા થવું, એટલે આપણા બધાની વાત છે ને. અહીંયા બેઠેલામાંથી બધાને એન્જિનિયર નહીં થવું હોય, જોજો. અહીંયા બેઠેલામાંથી બધાને ડૉક્ટર નહીં થવું હોય. અહીંયા બેઠેલામાંથી બધાને વડાપ્રધાન નહીં થવું હોય. કોકને થવું હોય તો કહેજો, પાછા અમને ખાનગીમાં અભિષેક કરશું તમારા માટે, તમારી ઈચ્છા પૂરી કરે. પણ જો બધાને વડાપ્રધાન નથી થવું, બધાને ડૉક્ટર નથી થવું, બધાને વકીલ નથી થવું, બધાને એન્જિનિયર નથી થવું, પણ સુખી તો બધાને થવું છે કે નહીં? જેને સુખી ના થવું હોય એ આંગળી ઊંચી કરો તો ભાઈ દુઃખી થવાનો ઉપાય બતાવીએ એને. તો જો ગામડાનો માણસ હોય, શહેરનો હોય, ભણેલો હોય, અભણ હોય, નાનો હોય, મોટો હોય, જુવાન હોય, વૃદ્ધ હોય, બાઈ હોય, ભાઈ હોય, દેશનો હોય, પરદેશનો હોય, બધાને વ્યવહારે સુખી થવું છે. અને રાત દાડો માણસ મહેનત કરે છે, શેના માટે કરે છે? વ્યવહારે સુખી થવા માટે. નોકરી શાના માટે કરે છે માણસ? વ્યવહારે સુખી થવા. ભર તાપની અંદર ખેતી શાના માટે કરે છે? વ્યવહારે સુખી થવા. ટ્રેનોની અંદર હડિયા દોટા કરતા હોય છે, મુંબઈથી સુરત સુધી અપડાઉન કરેલો, તે ઘેર તો ખાલી સુવા ભેગો જ થાય ખાલી. કારણ કે 6 વાગે મુંબઈથી નીકળે, 12 વાગે સુરત પહોંચે, 12થી 6 નોકરી કરીને પાછો નીકળે, તે 12 વાગે રાત્રે ઘેર પહોંચે, તો પાછું સુવા જ ગયો ને ખાલી ઘેર. પણ તોય કેટલા લોકો અપડાઉન કરતા હોય. શેના માટે કરે? વ્યવહારે સુખી થવા માટે. તો જે કંઈ આપણા પ્રયત્નો, આપણે દિવસની 24 કલાકની ક્રિયા કરીએ છીએ, બધી ક્રિયાનો હેતુ શું છે? કે કેમ કરીને આપણે વ્યવહારે સુખિયા થઈએ. તો હવે ગુણાતીતાનંદ સ્વામી એનો ઉપાય બતાવે છે કે જેને વ્યવહારે સુખિયા થવું હોય એણે
15 વીઘા જમીન હોત 25 વીઘા કરવી એવું બોલ્યા કંઈ? જેણે વ્યવહારે સુખિયા થવું એને એક દુકાન હોત બીજી દુકાન કરવી એવું બોલ્યા સ્વામી? જેને વ્યવહારે સુખિયા થવું હોય તો એના માટે સ્વામી આવો કોઈ ઉપાય નથી બતાવતા, પણ સ્વામી એક ઉપાય બતાવે છે સ્વામી કે આપણે ભગવાનનો ભાગ કાઢતા શીખવું તો કોઈ દાડો વ્યવહારમાં દુઃખ નહીં આવે, કોઈ દિવસ તમારા વ્યવહારની અંદર પ્રશ્ન નહીં આવે. એ સ્વામી આપણને ગેરંટી આપે છે. સ્વામી આપણને એની બાહેધરી આપે છે કે જેણે વ્યવહારે સુખિયા થવું હોય, જો થવું હોય તો, ના થવું હોય પછી તમે જેમ વર્તો એમ વર્તતા રહેવાનું. કારણ કે ખરેખર જો સુખી થવું હોય વ્યવહારમાં તો તમારે આટલું કરજો. આપણી દરેક ગૃહસ્થની સંપત્તિ બાબતે 4 ઈચ્છા હોય, પૈસા ટકા બાબતે 4 ઈચ્છા દરેક ગૃહસ્થને રહેતી હોય છે. એમાં એક તો સંપત્તિની પ્રાપ્તિ થાય એ ઈચ્છા હોય બધાને. પછી પાછી પ્રાપ્તિ થાય એટલાથી પૂરું ના થાય, પછી જે સંપત્તિ હોય ને એ વધતી જવી જોઈએ કે આ વર્ષે 10 લાખનું ટર્ન ઓવર થયું તો આવતા વર્ષે 20 લાખનું ટર્ન ઓવર થવું જોઈએ. આ વર્ષે ખેતરની અંદર 15 લાખનો પાક પાક્યો તો આવતા વર્ષે 25 લાખનો પાકવો જોઈએ. આવી ઈચ્છા હોય છે ને બધાને. તો સંપત્તિ મળે એ પહેલી ઈચ્છા. પછી જે મળેલી સંપત્તિ પાછી વધતી જાય એવી દરેક ગૃહસ્થને ઈચ્છા હોય છે, એટલે તો ઓવર ટાઈમ કરતા હોય ઘણા. પછી જે સંપત્તિ મળી હોય એ પાછી સુરક્ષિત રહે, એમ પાછું કોઈ લઈ ના જાય, એમાંથી કંઈક ઓછું ના થાય, કંઈક આડીઅવળી ના થઈ જાય. આ ત્રીજી ઈચ્છા સંપત્તિ બાબતે રહેતી હોય છે. અને ચોથી ઈચ્છા એ સંપત્તિ એ આપણને સુખ આપે. પાછી તે સુખ ક્યારે આપે સંપત્તિ? જ્યારે સંપત્તિ શુદ્ધ હોય, એ લક્ષ્મી શુદ્ધ હોય તો એનાથી સુખ મળે. નહીંતર અશુદ્ધ લક્ષ્મી હોય તો કેટલાય ફેલ ફતુર જીવનમાં આવે પાછા. એટલે આ સંપત્તિ બાબતે 4 ઈચ્છા આપણા બધાની છે. એક તો સંપત્તિની પ્રાપ્તિ થાય, બીજું સંપત્તિની વૃદ્ધિ થાય, ત્રીજું સંપત્તિની શુદ્ધિ થાય, અને ચોથું એ સંપત્તિ સલામત રહે. તો આ 4 ઈચ્છા જે પૈસા બાબતે સંપત્તિ બાબતે આપણી છે એ જો પૂરી કરવી હોય તો સ્વામી એનો ઉપાય બતાવ્યો કે ભગવાનના માટે 10મો 20મો ભાગ આપણે કાઢવો. એની અંદર આપણી 4 ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ સંપત્તિ મળવાની ઈચ્છા છે તો આપવાનું આવ્યું ભગવાનને, તો એમાં કેમનું અમને મળવાનું છે? ઉલટાનું જે હોય એ ઓછું થાય ને. કોકને તમે આપો તો તમારી પાસેથી એટલું ઓછું થાય. તો આપણે ભગવાનને આપીએ, આપણે ધર્માદો આપીએ તો એ તો આપણા ઘરમાંથી એટલા પૈસા ઓછા થાય. તો આમાં આપણી ઈચ્છા તો સંપત્તિની પ્રાપ્તિની છે, આ તો ઓછા થવાની વાત આવી. પણ જ્યારે જગ્યા બદલાય ને ત્યારે આપવાની અંદર ઘણીવાર મળતું હોય છે. જોજો, તમે મુઠ્ઠી દાણા હાથમાં લઈને જતા હો અને દાણા છે એની મુઠ્ઠી ખુલી જાય અને રોડ ઉપર એ દાણા પડે તો લોકો શું બોલે? દાણા વેરાઈ ગયા. શું બોલે? ત્યાં કોઈ આના હાથમાંથી દાણા વેરાઈ ગયા. પણ એના એ જ મુઠ્ઠી દાણા ખેતરની અંદર ખેડૂત નાખે તો લોકો શું બોલે? દાણા વવાઈ ગયા. ત્યાં વેરાઈ ગયા એમ બોલે કોઈ? રોડ ઉપર દાણા પડે આપણા હાથમાંથી તો આપણે એવું ના બોલે કે દાણા વવાઈ ગયા, કારણ કે એ બધા ગયા, કશું વાવવાનું નથી પાછું એમાંથી. પણ ખેતરમાં એના એ જ દાણા પડે તો આપણે શબ્દ શું વાપરીએ છીએ કે દાણા વવાઈ ગયા. કારણ કે ભલે 25 દાણા પડ્યા પણ 25,000 મળશે આપણને. તો જો હાથમાંથી તો ગયા જ છે દાણા, પણ ખેતરમાં પડે એટલે પાછા આવશે. રોડ ઉપર પડે હવે પાછા આવશે નહીં. તો ઘણીવાર આપવાની અંદર પણ મેળવવાનું હોય છે. બેંકની અંદર બધા પૈસા મૂકવા જાય છે, તમારા કેટલા પડ્યા હશે પૂછવાનું નથી હોય કેટલા પડ્યા છે, એટલે ચિંતા નહીં કરતા પાછા. પણ બેંકમાં આપણે પૈસા મૂકવા જઈએ તો આપણા ઘરમાંથી તો ઓછા થાય છે કે નથી થતા? તમારા ખિસ્સામાંથી તો એટલા ઓછા થયા કે ના થયા? તો કોઈ દાડો તમને એવું લાગ્યું કે આ ગયા આપણા? બેંકમાં તમે 50,000 મૂક્યા હોય, લાખ મૂક્યા હોય, 25 લાખ મૂક્યા હોય તો એટલા તો તમારા ઘરમાંથી ઓછા થયા કે ના થયા? એટલા તો તમારા ગજવામાંથી ઓછા થયા કે ના થયા?
તો એ કોઈ દાડ બેંકમાં પૈસા મૂકવા જતી વખતે તમને એવો વિચાર આવ્યો કે આ ગયા આપણા? કેટલી બેંકો ઉઠી જતી હોય તોય પાછા મૂકવા જાય. જોજો. તો જો બેંકના પૈસા મૂકી, આપણને ખબર છે કે બેંકમાં મૂકેલા પૈસા એ પાછા આવવાના જ છે, એ કંઈ ગયા નથી. એમ ભગવાનને આપેલું એ હંમેશા એ પાછું આવવાનું છે, અને આવ્યું છે બધાને, નથી આવ્યું એવું નહીં. એટલે અહીંયા આપવાની અંદર પણ આપણને મળે છે, અને કેટલા ગણું મળે તમે જુઓ. શ્રીજી મહારાજ એકવાર વિસનગરની બાજુમાં એક ગામ છે ત્યાં આગળ પધાર્યા હતા. ત્યાં આગળ એક હરિભક્ત રહેતા હતા, ગામનું નામ દેવળા, અને ત્યાં એક હરિભક્ત રહેતા એમનું નામ હરખા શાહ. મહારાજ એમના ત્યાં અચાનક બપોરે 12 વાગે પહોંચ્યા. એટલે પેલા હરખા શાહ રાજી એ થયા અને મૂંઝવણમાંય પડ્યા. રાજી એટલા માટે થાય કે આપણા ઘેર ભગવાન વણ તેડે આવ્યા. ભગવાને તો આમ ઋષિ મુનિઓ જંગલમાં હજારો વર્ષ સુધી તપ કરીને મરી ગયા તોય દર્શન આપવા આવ્યા નથી, ને આપણા ઘેર સામે ચાલીને આવ્યા, રાજી થયા. પણ મૂંઝવણ એ નહીં થઈ કે ભાઈ જમાડશું શું એમને? કારણ કે એટલી બધી ગરીબ પરિસ્થિતિ હતી આ હરખા શાહની. રોજે રોજનું કમાય ને રોજે રોજનું ખાય. એટલે બિચારા મૂંઝવણમાં પડી ગયા કે આપણે તો હવે હાંજે રોટલા ટીપીએ છીએ, દાડે તો કંઈ ખાતા પીતા છીએ નહીં. અને મહારાજ આયા, હવે શું જમાડશું એમને? પત્નીને જઈને વાત કરી. ત્યારે એમના પત્નીએ કહ્યું કે શું મૂંઝાવ છો? લો મારા ઘરેણા છે એ તમે ગામમાં જઈ અને ગીરવે મૂકી આવો, અને એમાંથી જે પૈસા આવે એનું સીધું લેતા આવો, અને આપણે મહારાજને રસોઈ કરીને જમાડીએ. એટલે એમના પત્નીએ પોતાના ઘરેણા આપ્યા તો પેલા હરખા શાહ લઈને નીકળ્યા અને સરાફ પાસે એને ગીરવે મૂક્યા, અને જે કંઈ પૈસા આવ્યા એમાંથી પછી એમણે સીધું લીધું અને પત્નીને કહ્યું કે લે તું રસોઈ કર. અને રસોઈ કરવી પછી મહારાજને સરસ મજાનો થાળ તૈયાર કરીને જમવા બેસાડ્યા. અને મહારાજ જમતા જાય અને હરખા શાહ જોડે વાત કરતા જાય. મહારાજે કહ્યું કે હરખા શાહ, તમે આમ પૈસે ટકે હારા સુખી લાગો છો. આ કલાક 2 કલાકમાં તો આ લાડુ ને દાળ ને ભાત ને ભજીયા ને શાક ને આ બધું તૈયાર કરી નાખ્યું. તો હરખા શાહે કહ્યું કે મહારાજ તમારી કૃપાથી સુખિયા છીએ. મહારાજ કે અમારી કૃપાથી સુખિયા હો તો અમારે અત્યારે તાબડતોબ 500 રૂપિયાની જરૂર પડી છે, અમને આપશો? પહેલાં તો આમ વીજળી પડ્યા જેવું થયું. કારણ એક તો ઘરેણા ગીરવે મૂકીને સીધાની રસોઈના ભેગા થયા હતા, અને આ મહારાજે તો 500 રૂપિયા પાછા કે અમારે સેવામાં જરૂર છે, અમને આપશો? ભગતને આમ બળ આવી ગયું. તેમના પત્નીએ પેલી વાત કરી, ઘરેણા મૂકીને આપણે સેવા કરીને ભગવાનને જમાડો આ તે. એટલે હરખા શાહે કહ્યું હા મહારાજ તમે જમી લો, ત્યાં બધી વ્યવસ્થા કરી નાખું કે. અને પછી એ તો ગામમાં ગયા અને ત્યાંથી 500 રૂપિયા વ્યાજે લઈ આવ્યા. અને મહારાજને કહ્યું કે લો મહારાજ આ 500 રૂપિયા. માં કે તમે અમારી ભેગા હાલો, આપણે 500 રૂપિયામાંથી વિસનગર જઈ તુવેરની દાળ ખરીદવી છે. અને વિસનગર મહારાજ બજારમાં લઈ ગયા. અને મહારાજે હરખા શાહને કહ્યું કે પૂછો શું ભાવ ચાલે છે? તો 1 રૂપિયાની 4 મણ તુવેર દાળ મળતી હતી. એ જમાનામાં આટલો ભાવ હતો. મહારાજ ખરીદવા નીકળ્યા હતા, રૂપિયાની 4 મણ. માં કે લઈ લો 500 રૂપિયાની. કે તે 500 રૂપિયાની કેટલા મણ તુવેર દાળ લેવડાવી? 2000 મણ તુવેર દાળ. માં કે હવે તમારા ઘરમાં અહીંયા રાખજો, અમે તો આગળ વિચરણમાં જઈએ છીએ એટલે પછી મંગાવી લઈશું, ભેગી લઈને ક્યાં ફરવી અમારે? સારું મહારાજ. તે પેલા બિચારા હરખા શાહનું ઘર ગોડાઉન જેવું થઈ ગયું. કારણ કે 2000 મણ તુવેર દાળના કટ્ટા અંદર આવે ઘરમાં, તો બિચારા માંડ હાલવાની જગ્યા રહી. અને મહારાજ તો નીકળી ગયા. દિવસ ઉપર દિવસ વીતતા ગયા, પણ મહારાજ પેલી તુવેર દાળ મંગાવે નહીં પાછી. અને એમ કરતાં કરતાં આખું વરસ પૂરું થઈ ગયું, તોય મહારાજે તુવેર દાળ મંગાવી નહીં. અને બીજા વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. સોનું આપતા દાણા મળે નહીં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. એ વખતે હરખા શાહે મહારાજને પત્ર લખ્યો. પત્ર શેના માટે લખ્યો? કે મહારાજ દુકાળ પડ્યો છે, ખાવા મળતું નથી, આ 2000 મણમાં થોડીક લઉં, એના માટે લખ્યો? એના માટે નહીં. મહારાજને એમણે લખ્યું કે મહારાજ આ તમારી તુવેર દાળ તમે લેવડાવી છે ને જલ્દી મંગાવી લો અહીંયાથી, કારણ કે હવે કોઈને ખાવા મળતું નથી ને લૂંટફાટ વધશે. ને જો કોઈને ખબર પડી કે મારા ઘરમાં 2000 મણ તુવેર દાળ છે તો અહીંયા ધાડ પાડશે.
અને આ તો તમારી તુવેર દાળ છે, હું સાચવી ન શકું તો હું પાપમાં પડું, માટે તમે આ તુવેર દાળ મંગાવી લો. ત્યારે મહારાજે વળતો કાગળ લખાયો. મહારાજ કે હરખાશ, આ તુવેર દાળ અમે અમારા માટે લેવડાવી નથી, તમે છે ને આમાંથી જેટલી જરૂર હોય એટલી રાખજો ને બાકીની બધી વેચી દેજો. તો હરખાશાને એના પત્ની 2 માણસ, હવે એને કેટલી જોઈએ તુવેર દાળ આખું વરસ, એટલે એ તો વેચવા માટે નીકળ્યા. અને જ્યારે વેચવા ગયા ત્યારે દુષ્કાળના લીધે ભાવ ફરી ગયા હતા. લીધી ત્યાં રૂપિયાની 4 મણ હતી, વેચવા નીકળ્યા ત્યારે 4 રૂપિયાની 1 મણ થઈ ગઈ હતી તુવેર દાળ. અને આ 2000 મણ તુવેર દાળ વેચી તો 8000 રૂપિયા એ હરખાશાને મળ્યા. આપ્યા હતા કેટલા ભગવાનને? 500. અને 1 વર્ષમાં આયા કેટલા? 8000. કેટલા આયા? 16 ગણા આયા ને પાછા. છે કોઈ દુનિયા બેંક 1 વર્ષમાં 16 ગણા કરી આપે તમને? પેલા 5 વર્ષે ડબલ કરે છે ને, કે 7 વર્ષે? અત્યારે કેટલો ગાળો ચાલે છે, મૂક્યા છે કે નહીં બેંકમાં પૈસા? 9 વર્ષે ડબલ કરે. લો, અમે તમારા જેવા હતા યુવકમાં તારે 5 વર્ષે ડબલની સ્કીમ ચાલતી હતી, અત્યારે 9 થઈ ગયા. તો 9 વર્ષે ડબલ, આ તો 1 વર્ષમાં 16 ગણા, 500માંથી 8000. તો કઈ બેંકમાં પૈસા મૂકવા જોઈએ? યુનિયન બેંકમાં કે સ્વામિનારાયણની બેંકમાં? પછી સેન્ટ્રલ બેંકમાં મૂકવા જોઈએ કે અહીંયા આપવા જોઈએ? છે કોઈ દુનિયામાં તમને 1 વર્ષમાં 16 ગણા પાછા આપે એવું? જો આ ભગવાને કર્યું કે ના કર્યું? તો આપણે જ્યારે ભગવાનને આપીએ છીએ ત્યારે હંમેશા ભગવાન છેતરાય છે, લાભ આપણા ભાગે હોય છે. ભગવાનને ધર્માદો આપવો એટલે શું? ભગવાનને છેતરવાની વાત. કારણ કે એને તમે આપો એના કરતાં આનંદ ગણું આલવાનું પાછું. તમે રૂપિયો આપો તો એને 1000 આપવાના, તો એ છેતરાયા કે ના છેતરાયા? જો બલિ પાસે ભગવાન આવ્યા, વામનજી નાના બાળકનું રૂપ લઈને, અને બલિને કહ્યું કે ભિક્ષામ દેહી, મને ભિક્ષા આપો. બલિ કે બલિની પાસે જે એકવાર માગે છે અને ફરીવાર ક્યારેય માગવું પડતું નથી. એટલે કે હું એટલું બધું આપું છું લોકોને દાનમાં કે જિંદગીમાં બીજી વાર એને હાથ લાંબો કરવો જ ના પડે કોઈની આગળ. બોલો, જે જોઈએ તે માગી લો. તો પેલા વામનજી બોલ્યા કે મારે ભાઈ જાજુ જોઈતું નથી, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. તો બલિ રાજા હસવા માંડ્યો. એટલે કે 3 ડગલા પૃથ્વીમાં હું માગીશ, કે મને આપતાય શરમ આવે. કે રાજાને કોઈ રાજી કરે ને પછી કે 2 કિલો ડુંગળી આપો, તો પેલો રાજાને આપતા શરમ આવે કે ના આવે? એટલે મારા ચક્રવર્તી રાજા જોડે તું આવું માગે છે? એમ બલિ રાજા કે હું ચક્રવર્તી રાજા છું અને તું 3 પગલા પૃથ્વી મારી જોડે માગે, અને તું આમ કૂદી કૂદીને પગલા ભરે તો કેટલા ભરાય? નાનું બાળક કૂદકો મારે તો કેટલા ફૂટનો થાય? ઓછો કે 50 ફૂટનો કૂદકો મારી શકે? બહુ તો 2 ફૂટનો કૂદકો મારે બાળક, કેટલું કૂદકો મારી શકે? તો કે આમાં શું માગ્યું તમે? કંઈક બીજું માગો. વામનજી કે ના, જે માગ્યું એ બરાબર છે. બલિ રાજા કે સારું, ત્યારે આપી તમને 3 ડગલા પૃથ્વી. એમ નહીં કે હાથમાં પાણી લઈને સંકલ્પ કરો. કે એટલે બલિ રાજા સંકલ્પ કર્યો અને 3 ડગલા પૃથ્વી કૃષ્ણાર્પણ બોલ્યા. અને જ્યાં બલિ રાજા આવો સંકલ્પ કર્યો ત્યાં વામનજીએ પોતાનું પોત પ્રકાશ્યું અને એ મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને 1 ડગલામાં તો આખી પૃથ્વી માપી લીધી. બીજા ડગલામાં છેક સ્વર્ગ સુધી બલિનું રાજ્ય હતું, તો ત્યાં સુધી પહોંચી ગયા. પછી ભગવાને પૂછ્યું, બોલો હવે 3જું ડગલું ક્યાં મૂકું? 2 ડગલામાં તો બધું આવી ગયું તારું. ત્યારે બલિ રાજાએ કહ્યું, આપણા જેવા તો પહેલા કોર્ટમાં કેસ જ કરીએ કે તમે જ્યારે વરદાન માગ્યું ત્યારે જેટલા હતા ને એટલા રહીને પગલા ભરો, કે સ્વરૂપ કેમ વધાર્યું? કે એ નહીં ચાલે. કે આપણે તો દાવો કરીએ અમે, તમે નાના હતા એવા ને એવા રહીને પગલા ભરો, કે આવા મોટા થઈને પગલા નહીં ભરવાના. અને વાત એ સાચી છે ને, જે વખતે તમે આમ દસ્તાવેજ કર્યો એ વખત જે ભાવ ચાલતો એ જ ભાવે પછી જમીન વેચવાની લેવાની હોય ને, પછી તમે 5 વર્ષ પછી ભાવ વધી ગયા ને પછી તમે વધારે માગો તો પેલો કહે ભાઈ દસ્તાવેજમાં તમે જે પ્રમાણે લખ્યું એ પ્રમાણે માગો. 5 વર્ષમાં ભાવ વધી ગયા પણ તમે દસ્તાવેજ કર્યો ત્યારે તો આટલા ભાવ હતા, એટલે એટલા ભાવમાં જ પછી લે વેચ કરવાની હોય ને. એમ જે વખતે ભગવાને વરદાન માગ્યું ને બલિ આપ્યું એ વખતે ભગવાન જેવા હતા, નાના બાળક જેવા, એવા રહીને ડગલા ભરવાના હોય ને. તો એ બલિ એવું સામે ના કહ્યું કે તમે તમારી શરતમાં ફરી ગયા ને મોટા થઈ ગયા ને, આવા મોટા નહીં, નાના હતા એવા ડગલા ભરો, કાંઈ નહીં. 2 ડગલામાં ચાલો બધું આવી ગયું. કે હા, તો કે 3જું ડગલું મૂકો મારા માથા ઉપર. કારણ કે આ શરીર પણ પૃથ્વીનો ભાગ છે, શરીરને બાળી દે તો રાખ ભેગું રાખ થઈ જાય.
દાટે તો માટી ભેગું માટી થઈ જાય, એમનું એમ પડ્યું રહેવા દો તો કીડા મકોડા ખાઈ જાય તો એ ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે. તો પૃથ્વીનું છે, માટીનું બનેલું છે. માટે તમે મારા માથા ઉપર પગ મૂકો તમારો ત્રીજો, અને ત્રીજું ડગલું ત્યાં ભરો. અને ભગવાને ત્રીજું ડગલું બલિના માથા ઉપર મૂક્યું તો બલિને સીધો પહોંચાડી દીધો નીચે સૂતળની અંદર. આપણું આ 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં ઉપર 6 માળ છે, આપણે વચ્ચે છે, નીચે બેઝમેન્ટમાં 7 માળ છે પાછા બીજા. એમાં અતળ વિતળ ને સૂતળ ત્રીજું બેઝમેન્ટ ત્યાં પહોંચી ગયો. અને ભગવાનના પગ ચાટવા લાગ્યો બલિ રાજા. ભગવાન કે આ શું કરે છે તું? તો કે ભગવાન તમે મારા માથે પગ મૂક્યો, હવે હું તો અસુર કુળમાં જન્મેલો એટલે અમારા માથાના વાળ તો છે ને આમ બરછટ હોય, અમે કંઈ સાબુ શેમ્પુ વાપરીએ નહીં કે માથા વાળ ધોવા માટે. અને તમારા ચરણારવિંદને તો લક્ષ્મીજી સેવા કરતી હોય, રાધા રમા સેવા કરતા હોય, એટલે એ તો કોમળ હોય. અને મારા બરછટ વાળ તમારા પગમાં વાગ્યા છે એટલે તમને આમ જરા ઠીક રહે એટલે હું ચાટું છું. નહીં ઘણીવાર આંગળામાં બારણી પેલા બારણામાં આંગળી કચરાઈ જાય તો આમ ફૂંકો મારવા મંડી પડીએ ને આપણે. આ તો મોઢામાં આંગળી નાખી દઈએ, કંઈક દાજી જવાય તો તરત ફૂંકો માર્યા, થોડીક આમ ઠંડક રહે. એટલે બલિ રાજા કહે કે ભગવાન મારા આવા લોઢા જેવા વાળ તમને પગમાં વાગ્યા હશે એટલે તમને રાહત રહે એના માટે હું આ તમારા પગ ચાટું છું. ભગવાનને થયું કે આને આપણે છેતર્યો તો એમ પાછો મારી ભક્તિમાંથી પાછો પડતો નથી. બીજો હોય તો પગે બટકું ભરે, ચાટે નહીં, કારણ કે આ દશા કરી નાખી મારી કે. પણ આ મારી ભક્તિમાંથી પાછો નથી પડતો. ભગવાન રાજી થઈ ગયા અને બલિને કહ્યું કે માગ, તારે જે માગવું હોય હું આપીશ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તો આપણા જેવા તો હું માગે, પહેલાં જે પડાઈ લીધું એ પાછું આપો પછી બીજી વાત કે, પહેલાં જે લઈ લીધું છે પાછું આપો પછી બીજું માગીશું. પણ બલિ એવું ના કહ્યું. બલિ શું બોલ્યા કે ભગવાન મારે કાંઈ જોઈતું નથી, તમે મને કાયમ દર્શન આપતા રહો એ મારી ઈચ્છા છે, તમારી મૂર્તિ વિના બીજું મને આપશોમાં. ભગવાન તો ત્યાં રોકાઈ ગયા, કારણ કે કીધું તું જે માગીશ એ આપીશ. આણે કીધું કે તમારા કાયમ દર્શન થાય એવું આપો, તો ભગવાનને તો ત્યાં રોકાઈ જવું પડ્યું. તો 2 દાડા થયા, 4 દાડા થયા, ભગવાન ઘેર ગયા નહીં. તો લક્ષ્મીજી ચિંતામાં પડ્યા, એટલે કે આ ક્યાં ખોવાઈ ગયા કે. બધી ટીવી ચેનલોમાં જાહેરાતે પછી ખોવાયા છે એમ ફોટા હાથે, છાપાઓમાં જાહેર ખબરો આપી ભાઈ જે પત્તો પડે તો આ સરનામે પહોંચતા કરવા વિનંતી. પણ આ તો નીચે જતા રહ્યા હતા સૂતળમાં, ક્યાં ખબર પડે? ત્યાં તો કોઈ એજન્સી હતી નહીં સમાચારની. ભાઈ નારદજી એ તો પાછા 3 લોકમાં ફરે, એટલે એમને ખબર હોય બધી ક્યાં શું ચાલે છે. એમનું નામ જ શું પાડવામાં આવ્યું છે? નારદ. એટલે કોઈ જગ્યાથી એમને રદ કરી શકાય નહીં, કેન્સલ થાય જ નહીં. એ ગમે ત્યાં જઈને ઊભા રહ્યા હોય, 3 લોકમાં આટા મારે વાયા. લક્ષ્મીજીએ એમનો સંપર્ક કરે કે ભાઈ અમારા ધણી ખોવાયા છે, આ અઠવાડિયુંથી ઘેર પાછા આવ્યા નથી. આમ તો મગજથી તો હારા હતા, એટલે કે આમ ભૂલા પડે એવા નહોતા. કે તો પેલા બલિ બાંધીને બેઠો છે કે નીચે 3જા પાતાળની અંદર. લક્ષ્મીજી કે ત્યાં કેમ ના પહોંચી ગયા કે? તો એમણે કે વરદાન આપવાનું કીધું બલિને, તો બલિ એમને માગી લીધા. એટલે કે આ તો ભારે કરી કે છતે ધણીએ રંડાપો ગાળવાનો આપણે કે. ધણીને પાછા લાવવા કેમ ના? તો ઉપડાય નીચે. બલિને કીધું કે ભાઈ તું મારા ધણી હાલ દે. એટલે કે મેં ક્યાં રાખ્યા છે, એ જાતે રોકાયા છે કે. એમણે કહેતા પહેલાં વિચાર કરવો જોઈએ કે હું માગશે. એમણે કીધું કે માગીશ આપીશ, એટલે મેં એમને માગી લીધા. એટલે પણ કે હવે કેવું આપ તું પાછા મન, તો અમે જઈએ ત્યાં આગળ અમારા લોકમાં પાછા રહેવા. અમારો મોટો ફ્લેટ છે 4 BHK નો. તો બલિ કે પણ મેં કેમ ને રાખ્યા છે, એ જાતે રહ્યા છે. તો કે પાછા લઈ કેવી રીતે જવા? તો પછી ઉપાય બતાવ્યો કે ભાઈ તમે છે ને રાખડી લઈને જાઓ ને, બલિને બાંધો, ભાઈ કરો. ભાઈ રાખડી બાંધે એટલે ભેટ આપવી પડે ને પાછી બેનને. તો ભેટ આપવાનું કે તાર પાછા માગી લેજો તમારા ધણી, એટલે છૂટા થશે. બાકી એમ છૂટા થાય એવું નથી હવે અહીંયાથી. અને પછી લક્ષ્મીજીએ બલિને રાખડી બાંધી. બલિ કે બોલો શું ભેટ આપી? કે ભાઈ સાહેબ બીજું કાંઈ નથી જોઈતું, આ ધણી આપી દે મારે, એટલે બહુ થઈ ગયું મારે કે. ભગવાન કહે કે ભાઈ હવે હું સર્વ સંકટમાં આવી ગયો, કે બલિને કીધું છે ને આ બલિ કે મેં આ લક્ષ્મીજીને કીધું, હવે જે જોઈએ આપશું. પછી વારા પાડ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશે 4 મહિનાના. પણ બલિને અખંડ ભગવાનના દર્શન રહ્યા. તો આમાં છેતરાયું કોણ? ભગવાન છેતરવા ગયા બલિને, પણ એ પોતે છેતરાઈ ગયા. કાયમ એની ચોકીમાં રહેવું પડ્યું. લો
તો ભગવાનને જ્યારે આપણે કંઈ આપીએ છીએ ત્યારે ઉલટાનું મેળવવાનું આપણા ભાગે જ હોય છે. કોઈ દાડો આપણું ગુમાવવાનું આવતું નથી. કૃષ્ણ ભગવાન નાના હતા અને એ વખતે રમતા હતા બધા ગોવાળિયાઓ જોડે. એમાં એક ફળવાળી બાઈ એ કેરી લઈ અને ટોપલા મૂકીને વેચવા નીકળી હતી. તો નાનું બાળક એટલે એને તો તરત ખાવાનું જોઈએ એટલે ખાવાનું મન થાય. ભલે અડધું પડધું ખાય પણ ખાવાનું જોઈએ એટલે બાળકને ખાવાનું મન તરત થાય. ધરાઈને બેઠો હોય ને તો એ ખાવાનું જોયું નથી, તરત હાથ નાખ્યો નથી. તો કૃષ્ણ ભગવાને જઈને પેલી ફળવાળી બાઈને કહ્યું કે તું મને તારા ટોપલામાંથી ફળ આપ, મારે ભૂખ લાગી, મારે ખાવું છે. પેલી ફળવાળી બાઈ સમજતી હતી કે આને હું કેરી આપીશ તો એ કેરીને કંઈ અમે પૈસા આવવાના નથી, એ તો જવાની જ, કારણ કે આ છોકરા પાસે ક્યાં પૈસા છે. એટલે હું આને કેરી આપું તો એ તો મારે ગુમાવવાનું જ છે, એમાંથી કંઈ વળતર મળવાનું નથી. તેમ છતાં બિચારો બાળક ભૂખ્યો થયો છે તો ક્યાં આપણે ના પાડવી, એમ કહીને ટોપલામાંથી એક કેરી ઊભા લઈને આપી કે લે આ તું ખાઈ જજે. અને બાઈ પોતાના ઘેર ગઈ અને ઘેર જ્યાં ટોપલો નીચે ઉતાર્યો ત્યાં બધી કેરીની વચ્ચે એક સોનાની કેરી જોઈ. એને આશ્ચર્ય થયું કે આ કયા આંબા ઉપરથી આવી? આવી કેરીઓ કોઈ આંબા ઉપર થતી નથી, થતી હોય તો એ આંબો કોઈ છોડે નહીં હો. પછી ત્યારે પછી એને વિચાર આવ્યો કે પેલા કૃષ્ણ જે નંદ અને યશોદાનો દીકરો એને લોકો ભગવાન કહે છે, તો ખરેખર એને જે કે મેં કેરી આપી એ જ સોનાની થઈને પાછી આવી લાગે છે. ત્યારે એને પસ્તાવો થયો કે આખી કરંડિયો શું કરવાનું આપ્યો કહેતા. જો આખો કરંડિયો આપી દીધો હોત તો બધી કેરીઓ સોનાની મળત. તો જો ભગવાનને એક કેરી આપી એમાં તો સામે કેટલું બધું આપી દીધું. તો આમાં આપવાની અંદર મળે છે અને સાચવવાની અંદર જાય છે. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ઠી તાંદુલ મેવા, કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. સુદામાએ શું આપ્યું ભગવાનને? પૌવા, કે સારી આઈટમ એ ન કહેવાય ને. અને કેટલા આપ્યા? કોથળો ભરીને, ખટારો ભરીને, કન્ટેનર ભરીને, મુઠ્ઠી ભરીને. દુર્બળ સુદામે આણી આપ્યા મુષ્ઠી તાંદુલ મેવા, ખાલી મુઠ્ઠી તાંદુલ આપ્યા પણ કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા. પણ એ મુઠ્ઠી તાંદુલના બદલામાં ભગવાને શું આપ્યું એને? સોનાના મહેલ. લો, તો હવે સોનાના મહેલ બનાવવા હોય તો કોને આપવાનું? વેવાઈ જમીન આપવાનું કે શ્રીજી મહારાજને આપવાનું આવ્યું? વેવાઈ જમીન આપજો, પાછા ના નહીં પાડતા, નહીં તો પાછા ઠપકારશે. પણ જો વ્યવહારે સુખી થવું હોય તો સ્વામી કે અહીંયા આપજો. અહીંયા જેણે જેણે આલ્યું છે એને કોઈ દાડો પસ્તાવાનો વારો આવ્યો નથી. જોજો, શેર બજારમાં પૈસા રોકીને ઘણા પસ્તાયા છે. જોજો, બેંકોમાં પૈસા મૂકીને ઘણા પસ્તાયા હશે. જોજો, લોકોને વ્યાજે પૈસા આપીને ઘણા પસ્તાયા હશે. પણ અત્યાર સુધીના ઇતિહાસમાં એક માણસ એવો લઈ આવો કે જેણે ઠાકોરજીનો ધર્માદો કાઢ્યો અને પસ્તાવાનો વારો આવ્યો હોય. એક દ્રષ્ટાંત લઈ આવો જાઓ આપણા સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં. તો જો અહીંયા કોઈ દાડો પસ્તાવાનું નથી, કાયમ મેળવવાનું છે. દ્રૌપદીએ નિજ ચીર વધેરી, બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં પૂર્યા દીના નાથે. દ્રૌપદીએ ખાલી ચીથરી આપી ભગવાનને. ભગવાન કૃષ્ણ પોતાની અષ્ટપટરાણીઓને જોડે બેસી અને શેરડી ખાતા હતા. એમાં શેરડી સુધારતા ભગવાનને આંગળીએ ચપ્પુ વાગ્યું, તે લોહી નીકળ્યું. અને જેવું કૃષ્ણને લોહી નીકળ્યું એ જોયું તો 8 પટરાણીઓ મોબાઈલ ફોન કરે ફેમિલી ડોક્ટરને, જલ્દી આવો, ધણી ગવાયા છે મારા કે. પણ એ વખતે દ્રૌપદીએ ત્યાં બેઠા હતા. દ્રૌપદીએ પોતાની મોંઘી સાડીમાંથી ચીથરી ફાડી અને ભગવાનની આંગળીએ બાંધી દીધી અને એ તે લોહી નીકળતું બંધ થઈ ગયું. તો તાત્કાલિક તો ભગવાને કંઈ આમ સામે બદલો ના આપ્યો, થેન્ક યુ નહીં કહ્યું હોય. એ વખતે એ મહાભારતમાં આવતું નથી એવું કંઈ ભગવાને આમ આભાર માન્યો હોય દ્રૌપદીનો કે તમે આ ચીથરી બાંધીને મારું લોહી અટકાયું તો તમારો આભાર. કાંઈ નહીં. પણ ક્યારે ભગવાને મદદ કરી? જ્યારે દુશાસન પોતે દ્રૌપદીના વસ્ત્ર ખેંચવા લાગ્યો અને દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તે વખતે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. છેલ્લે આપણી જેમ જ હતું એમનું પાછું. પહેલાં તો કોને યાદ કર્યા? કે પોતાના પતિને, કે મારા 5 પતિ આટલા બળિયા છે ને મને બચાવશે. એ કંઈ આગળ આવે નહીં, કારણ કે બધા હારીને બેઠા હતા.
જુગારમાં હારીને બેઠા હતા, કોઈ મદદમાં આવ્યું નહીં. પછી ભીષ્મ ને દ્રોણ ને એવા બધા પોતાના જે વડીલો એની બાજુ નજર કરી કે એ કોઈ મને બચાવે, તે કોઈ બચાવવા આવ્યું નહીં. પછી પોતાની દાંતમાં સાડી ભરાઈ કે ભાઈ એમ કરતા હું બચી શકું. પણ આ દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. દ્રૌપદીનું બળ શું ચાલે એની સામે? એક ઝાટકો માર્યો ને દાંતમાંથી સાડી છટકી. અને એ વખતે પ્રોકાર કર્યો, હે કૃષ્ણ, હે કૃષ્ણ. અને ત્યાં કૃષ્ણ ભગવાન આખી ટેક્સટાઇલ મિલ ચાલુ કરી, ક્યાલિકો મફતલાલ જેવી. અને દુશાસન ખેંચતો જાય અને ઉપર ચીર પુરાતા જાય તો 10,000 ગજબલ ઘટ્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. 10,000 ગજ એટલે હાથી, 10,000 ગજબલ ઘટ્યો. 10,000 હાથીનું બળ જેમાં હતું એ દુશાસન થાક્યો, પણ 10 ગજ ઘટ્યો નહીં ચીર. કપડાનું માપ હોય ને, ગજ કેટલા ગજ કપડું છે, કપડાનું માપ છે, જેમ મીટરમાં એમ ગજમાં પણ મપાય કપડું. દ્રૌપદીના શરીર પરથી 10 ગજ કપડું ઓછું થયું નહીં. દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું કે ભગવાન બહુ વાર લગાડી. ભગવાન કે મેં વાર લગાડી કે તે વાર લગાડી? કે છેલ્લે મને સ્પેર વ્હીલની જેમ યાદ કર્યો તે મને. તો આ તો હું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો કાયો તારી મદદે, બાકી તો આવું નહીં. કે એમ છેલ્લે યાદ કર્યો મને, તોય આઈને ઉભો રહ્યો. કે પહેલાં તો તારા પતિઓને સંભાળ્યા, દ્રોણને સંભાળ્યા, તે પોતાની જાતને સંભાળી, કોઈ મદદમાં આવીને છેલ્લે મને યાદ કર્યો છે. તો જો ભગવાન ખોટું લગાડતા નથી. બાકી તો આમ હાર પહેરવા મારું નામ છેલ્લે આવ્યું, ખોટું લાગી જાય. એટલામાં મને કંકોત્રી છેલ્લે લખી કે લ્યો, ભલે લખી એ જો ને, નકામી માથાકૂટ મૂકને, બીજી જે કરવાની હોય નથી કરતો ને. પણ આવું વાતોમાં ખોટું લાગી જાય. ભગવાન ખોટું લગાડ્યું કે મને છેલ્લે યાદ કર્યો. ભગવાન પહોંચી ગયા. એક ચીથરીના બદલામાં 999 ચીર આપ્યા. ગુણાત્યાન સ્વામી એટલે બોલ્યા કે દુનિયાની અંદર દાન તો લોકો ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીથરી, સુદામાના તાંદુલ અને વિદુરની ભાજી એટલું લખાયું, બાકી બધું ભૂલાઈ ગયું. હવે આ ત્રણેય વસ્તુમાં શું આપ્યું? દુનિયામાં સ્વામી કે દાન તો ઘણા કરે છે, કેટલું લોકો અન્નદાન કરે છે કે નથી કરતા? સદાવ્રતો ચલાવે છે કે નથી ચલાવતા? અન્ન ક્ષેત્રો ચલાવે છે કે નથી ચલાવતા? વસ્ત્રદાન કેટલું લોકો કરે, ખટારાઓ ભરીને કપડાઓનું દાન કરતા હોય લોકો. પણ સ્વામી કે બધું ભૂલાઈ ગયું. અને દ્રૌપદીની ચીથરી, વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ આટલું લખાયું. તો કેમ લખાયું? એ કારણ કે યોગ્ય જગ્યાએ દાન કર્યું. યોગ્ય જગ્યાએ દાન. દ્રૌપદીએ ચીથરી આપી, પણ કોને આપી? કૃષ્ણને આપી. સુદામાએ તાંદુલ આપ્યા, પણ કોને આપ્યા? કૃષ્ણને આપ્યા. જો ભગવાનને જે તમે આપો છો ને, એ લોકો કાયમ યાદ રાખે છે, એનું ફળ પણ તમને અનેક ગણું મળતું હોય છે. તો આપવાનું સ્વામી કે અહીંયા છે. ભગવાનના માટે જે ભાગ કાઢે છે એ હંમેશા મેળવે છે. કોઈ દાડો એના ઘરમાં ખૂટતું નથી, કોઈ દાડો એને પસ્તાવાનો વારો આવતો નથી. તો અહીંયા આપણને ગુણાત્યાન સ્વામી એટલે કહે છે કે જેને વ્યવહારે સુખી થવું હોય એણે ભગવાનનો પોતાની આવકમાંથી 10મો 20મો ભાગ કાઢવો. કોઈ દાડો વ્યવહારે દુઃખ નહીં આવવા દે. બધી પ્રકારે તમારી રક્ષા કરશે ભગવાનને સંત. તો આપણને એ સ્વામીએ સમજાવ્યું કે વ્યવહારે સુખી થવા માટે એક વીરજી સોની હતા, મૂળીમાં રહેતા હતા. સુરેન્દ્રનગરની બાજુમાં છે ને મૂળી ગામ, ત્યાં વીરજી સોની રહેતા હતા. એકવાર બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મારે આ જરા વ્યવહારમાં સંકટ આવ્યું છે, એ દૂર થાય એવા કંઈ આશીર્વાદ આપો. અને જો મારી મુશ્કેલી દૂર થશે ને તો તમે કહો એટલી સેવા હું મંદિરમાં કરીશ. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા કે જાઓ ભાઈ, તમારું કામ પૂરું થઈ જાય અને જે વિઘ્ન આવ્યું છે દૂર થઈ જાય. અને સ્વામીના આશીર્વાદથી પેલા વીરજી સોનીનો પ્રશ્ન ઉકલી ગયો. એટલે વીરજી સોની બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી, તમારા આશીર્વાદથી મારું કામ પૂરું થઈ ગયું છે, હવે તમે કહો એ સેવા હું મંદિરમાં કરું. તમે કહો તો હું ચાંદીના કમાડ કરાવી દઉં મંદિરમાં, તમે કહો તો હું મંદિરને આટલી જમીન ભેટમાં આપું, તમે કહો તો હું આમ પાકા થાળ બાંધી દઉં મંદિરમાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ એવી કોઈ જરૂર નથી, પણ તમે ઠાકોરજીનો નિયમિત 10મો ભાગ કાઢવાનું રાખજો. તમારી જે આવક થાય એમાંથી ઠાકોરજી માટે 10મો ભાગ તમે કાઢજો. પેલા કે સ્વામી ભલે. અને વીરજી સોની બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી આ 10મો ભાગ આવકનો કાઢતા ગયા
તો તદ્રુપાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છે આપણા સંપ્રદાયમાં. એમાં લખ્યું છે કે ઘરમાં રૂપિયા રાખવાની જગ્યા રહી નહીં, એટલી આવક ભેગી થઈ કે આમ કઈ જગ્યાએ સંપત્તિ મૂકવી એ પ્રશ્ન આવ્યો. તો જો 10મો ભાગ ખાલી ઠાકોરજીનો કાઢવાનો ચાલુ કર્યો, એમાં તો તદ્રુપાન સ્વામી કહે છે કે એને ઘરમાં પૈસા રાખવાની જગ્યા ના રહી, એટલું મહારાજે સામે એને આપ્યું. તો હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, એમ હરિને આપતા પણ હજી કોઈની લાજ જતા જાણી નથી. તમે કેટલાને પૈસા આપ્યા છે ને કેટલાને ગયા હશે, જોજો. આપીને પછી કોણે લીધા ને કોણે દીધા ફરી જાય માણસ. આમ લખત કર્યું હોય ને તોય પાછા ન આપે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો મહારાજને આપણે જેટલું આપીએ એટલું એ પાછું અનંત ગણું કરીને આપે, 2-5 ગણું નહીં. બોચાસણની બાજુમાં ધર્મજ ગામ છે, એ ધર્મજ ગામમાં પ્રતિષ્ઠા થતી હતી. અને પ્રતિષ્ઠાની મહાપૂજામાં દક્ષિણાનો સંકલ્પ આવ્યો. હવે મહાપૂજા કરી એમાં દક્ષિણા કરવાનો સંકલ્પ આવે ને, હાથમાં આ પાણી લઈને આટલી દક્ષિણા આપીશ આ મહાપૂજા રૂપે. તો બ્રાહ્મણ જે વિધિ કરાવતા હતા એ પોતે એની બોલી પ્રમાણે એવું બોલ્યા કે આજે ભગવાન અહીંયા બેસી રહ્યા છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, માટે આજે બધા દક્ષિણાનો સંકલ્પ કરો. ને આ ભગવાન બેઠા છે તો 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય કે. તો સ્વામીએ ભૂદેવને અટકાયા બ્રાહ્મણને. ભૂદેવને કીધું કે ભાઈ તમે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય એમ નહીં, 1 ગણું દાન ને અનંત ગણું પુણ્ય એમ બોલો કે. આ તો શ્રીજી મહારાજને આપવાનું છે દક્ષિણા કે. તો 1000 ગણું નહીં, મારા તો અનંત ગણું આપણને આપે પાછું. આ સ્વામીએ સુધારો કરે, શાસ્ત્રમ ભલે કે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય લખ્યું હોય, પણ સ્વામી કે અહીંયા તો શ્રીજી મહારાજ સાક્ષાત હવે બિરાજમાન થાય છે, માટે અહીંયા જે આપશે એને 1 ગણાની સામે અનંત ગણું મળશે. તો આ રીતે આપણા જીવનની અંદર આપણી જે ઈચ્છા છે ને કે સંપત્તિ વધતી જવી જોઈએ, તે વધશે ક્યારે? એ ઓવરટાઈમ કરવાથી કંઈ વધવાનું નથી. 1ની 2 ફેક્ટરીઓ કરશે એમ વધે એવી નથી, ભગવાનને આપવાથી એ વધવાની છે. એટલા માટે સ્વામી કે આપણે આ એક નિયમ રાખવો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આપણે પૂજા કરવી ને આપણે પૂજા કરીએ છીએ. શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે એકાદશી કરવી તો આપણે એકાદશી કરીએ છીએ. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે ડુંગળી લસણ ન ખાવા તો આપણે ડુંગળી લસણ નથી ખાતા. શિક્ષાપત્રીમાં લખ્યું કે તમાકુ દારૂ વગેરે કેફી પદાર્થોનું સેવન ન કરવું તો આપણે એ નથી કરતા. તો એમ શિક્ષાપત્રીમાં મહારાજે આ પણ વાત લખી 147મા શ્લોકમાં, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈહિ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિંશંશસ્ત્વીહ દુર્બલૈહિ. કે પોતાની વૃત્તિ એટલે કે વેપાર ધંધા, ઉદ્યમ એટલે કે પુરુષ પ્રયત્ન, એનાથી પ્રાપ્ત થયેલું ધન અને ધાન્ય, એમાંથી ભગવાનને 10મો ભાગ આપવો. જે વ્યવહારે દુર્બળ હોય એણે 20મો ભાગ આપવો, પણ કંઈક આપવું. એકવાર એક હરિભક્તે પૂછ્યું સંતોને કે સ્વામી મારે કેટલું આપવું ધર્માદામાં? તો સંતોએ કહ્યું તમારે જેટલું જોઈતું હોય એટલું આપજો, ઓછું આપશો એટલું ઓછું આવશે, પાછું વધારે આપો તો દાણા કેટલા ખેતરમાં વાવવા, જેટલા જોઈતા હોય એટલા વાવ. ભાઈ તું ખેડૂત પૂછે કોઈ કે કેટલા દાણા વાવવા મારે? જેટલા 1000 ગણા જોઈતા એટલા વાવ. તાર 25000 ગણા જોઈતા હોય તો 25 વાવ, 50000 ગણા જોઈતા હોય તો 50 વાવ, 1,00,000 ગણા જોઈતા હોય તો 100 દાણા વાવ. એમ કેટલું આપવું જોઈએ ભગવાનને? તો જેટલું તમારે વધારે જોઈતું હોય એટલું આપવાનું એને. કારણ કે આ બેંક એવી છે, યોગી બાપા કહેતા કે દેના બેંક છે, અહીંયા કોઈ દાડો કંઈ ખૂટતું નથી. તો જેટલું આપીએ એટલું સામે પાછું આવવાનું. જ્યાં સૂર્ય છે એ તળાવનું પાણી, નદીનું પાણી શોષે છે. ઉનાળામાં સુકાઈ જાય ને નદી તળાવ બધા, પણ એ કંઈ સૂર્ય નદીને તળાવને સૂકવી નાખવા માટે પાણી શોષે છે કે ચોમાસામાં ભરવા માટે? એ જે પાણી શોષ્યું હોય એ પાછું ચોમાસામાં કેટલું વરસાવે છે. એમ ભગવાન પણ એવા છે, એ આપણું લે છે પણ આપણને પાછા ભરવા માટે. યોગી બાપા એકવાર ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં પધાર્યા હતા, અને ત્યાં આગળ એક લવજી આતા કરીને હરિભક્ત રહેતા હતા, ખેડૂત હરિભક્ત. સ્વામીએ એમના ઘેર જઈને વાત કરી કે અમે ગોંડલ મંદિરનો, અક્ષર મંદિરનો ધર્માદો ઉઘરાવા આવ્યા છીએ, તમે શું આપશો મંદિરમાં ધર્માદામાં? ત્યાં લવજીભાઈએ જેવું હતું એવું કહ્યું. સ્વામી કે મારે 10 મણ બાજરી પાકી છે, અમે 15 જણ ખાનારા છીએ કુટુંબમાં, અને આખું વરસ એમાં અમારે કાઢવાનું છે. હવે તમે કહો હું ધર્માદામાં આપું.
શું વાત કરી કે 10 મણ બાજરી થઈ છે, 15 જણા ખાનારા છે અને આખું વરસ એમાં કાઢવાનું છે. તો બીજો કોઈ હોય તો શું કે ના ના ભાઈ તમારે જરૂરત કહેજો, અમે મંદિરમાંથી આપશું, કે આની જોડે હવે મંગાય. કારણ કે બિચારા જોડે પોતા પાસે જ કાંઈ નથી અને આખું વરસ કેવો છે બાજરા ચાવવાના હોય, તો બાજરાની બદલેમાં ચોખા લેવાના હોય, બાજરાની બદલીમાં પછી તુવેર લેવાની હોય, બાજરાના બદલાની અંદર પછી કંઈક બીજું અનાજ લેવાનું હોય, તેમાંય બાજરો વપરાઈ જાય. તો 10 મણ બાજરો 15 જણ ખાનારા વરસ સુધી ચલાવવાનું, કાંઈ બચે જ નહીં, 6 મહિનામાં ખૂટી જાય બિચારા. એટલે યોગી બાપા પેલા લવજીભાઈ કહ્યું કે સ્વામી મારે પરિસ્થિતિ આવી છે, તમે જે કહો હું ધર્માદાનમાં આપું. યોગી બાપાએ કહ્યું કે 2 મણ બાજરો આપો મંદિરમાં. કેટલો? 10 મણ બાજરામાં કે 2 મણ બાજરો મંદિરમાં આપી દો અને બાકીનો છે ને આ કોઠીમાં ભરી દેજો, અને કોઠીમાં ઉપરથી કોઠીને બંધ કરી દેવાની અને નીચે પેલું કાણું હોય સાણું, એમાંથી તમે કાઢતા રહેજો જેમ જરૂર પડે તેમ. એમ કે યોગી બાપાએ પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ, જે અત્યારે સ્વામી બાપા પોતાની પૂજામાં રાખે છે, એ હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને પધરામણીએ ગયા હતા. તો સ્વામીએ કોઠી ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, ધૂન કરી કે લવજીભાઈના દેશકાળ બધા સારા રહે, અને 2 મણ બાજરી લઈને યોગી બાપા નીકળી ગયા. હવે એ વખતે આપણને એમ લાગે કે આ સ્વામી કંઈ સમજે છે કે નથી સમજતા, કે પેલાને 15 જણનું કુટુંબ છે, 10 મણ બાજરી થઈ છે અને આખું વરસ ચલાવવાનું છે, એક દાણો ન લાવાય આમાંથી, અને 2 મણ બાજરી લઈ ગયા સ્વામી. આપણને કેવું લાગે? પણ પછી લવજીભાઈ યોગી બાપાએ કહ્યું એ પ્રમાણે પેલી કોઠીમાંથી બાજરી કાઢતા જાય જેમ જરૂર પડે તેમ તેમ. આખું વરસ પૂરું થયું તોય અંદરથી દાણા નીકળતા જ રહ્યા. પછી નવી બાજરી ખેતરમાં તૈયાર થઈ અને એ ઘરમાં આવવાની હતી. એટલે લવજીભાઈને થયું કે હવે નવી જૂની બાજરી બે ભેગી કોઠીમાં કરવી, અને કરતાં જૂની છે કાઢી લઈએ. અને કેટલી બચી હશે? માંડ 2-5 કિલો બચી હોય, કારણ કે આખું વરસ એમાંથી કાઢું છે આપણે. 8 મણ બાજરો આખું વરસ વાપર્યો તો કેટલો વધ્યો? થોડા ઘણા દાણા પડ્યા હશે. એમ કહીને આપણે કોઠી ઉગાડી, અંદર 8 મણ બાજરી એઝ ઇટ ઇઝ એમની એમ હતી. લો, એમની એમ બાજરી હતી બધી. તો આપવાની અંદર મળ્યું કે ગયું? યોગી બાપાને આપ્યું, તેમાં ફાવી કોણ ગયું? યોગી બાપા કે લવજી આતા? તો આપણે લાભ ખાટવો હોય તો સાંઈ કે આપવાનું. આપણા ઘરની અંદર કોઈ દાડો વ્યવહારે સ્વામી દુઃખ આવવા દેશે નહીં. સારંગપુરનું મંદિર થવાનું હતું, તો યોગી બાપા એની શાસ્ત્રી મહારાજ એની લખણી કરવા બેઠા. મંદિર થાય ત્યાં બધો ખરડો કરે ને, ભાઈ તમે કેટલી સેવા લખાવો, કેટલી સેવા લખાવશો. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે તો હવે 5-25 હરિભક્તો હતા, કંઈ બહુ હતા નહીં, પણ સ્વામીએ કીધું કે આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો જેને જેટલી શક્તિ એ પ્રમાણે સેવા લખાવો. તો આમે એક છગનભાઈ ખત્રી કરીને હરિભક્ત બેઠા હતા. એને શાસ્ત્રમાં કહ્યું કે તમે કેટલી સેવા કરશો? તો છગનભાઈએ કહ્યું સ્વામી તમે કહો એ. શાસ્ત્રીમાં કે ના, તો તમે બોલો ને. કે ના સ્વામી, તમે કહેશો એટલી સેવા હું કરીશ. શાસ્ત્રીમાં કહ્યું સારું, ત્યારે લખો 35 રૂપિયા છગનભાઈના. એટલે બીજા બધા હરિભક્તો હતા ને એ સ્વામીને સમજાવવા માંડ્યા કે સ્વામી, આ છગનભાઈ તો ગામડે ગામડે ફરીને સાયકલ ઉપર કાપડની ફેરી કરે છે, બિચારાને કંઈ આવક જેવું જ નથી, આખી જિંદગીમાં 35 રૂપિયા નહીં આપી શકે, મારે તમે કંઈક ઓછું કરો આમાં. સ્વામી કે ના, હવે 35 રૂપિયા લખાય બરાબર છે, આપણે કીધા એ બરાબર છે. તો એ વળી પાછા બીજા હરિભક્તો સમજાવવા માંડ્યા શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી પણ આ તો સાયકલ ઉપર બેન ગામડે ગામડે સાયકલની કાપડની ફેરી કરે છે, બિચારા માંડ માંડ પેટીયું રળે છે, માટે આમાં કંઈક તમે ઓછું કરો. આવું 4-5 વાર હરિભક્તોએ સ્વામીની વાત કરી. પછી શાસ્ત્રી મહારાજ અકળાયા થોડા. સ્વામી કે મને ખબર છે સાયકલ ઉપર ફરે છે, કે પણ મારે કાયમ એને સાયકલ ઉપર ફરતો નથી રાખવો એટલે માગું છું, કે મારે સાયકલમાંથી સ્કૂટરને ગાડી આલવી છે એટલે માગું છું 35 રૂપિયાની જોડે, મારે નથી એને કાયમ સાયકલ ઉપર ફરતો રાખવો. તો સ્વામી શાના માટે માગતા હતા? દેશકાળ સુધારવા માટે, બગાડવા માટે નહીં. તો ભગવાન અને સંતને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે હંમેશા એ આપણને પ્રાપ્ત થતું હોય છે, એ કંઈ જતું નથી આપણું. માટે હંમેશા આપણે સંકલ્પ આ રાખવાનો ને કરવાનો કે જે આપણી આવક હોય એમાંથી ભગવાનનો ભાગ પહેલાં કાઢી લેવો. જેતલપુરમાં શ્રીજી મહારાજ યજ્ઞ કરતા હતા અને બધાને મહારાજે કહ્યું કે ભાઈ જેને જે શ્રદ્ધા હોય એ પ્રમાણે યજ્ઞમાં આપણે 1000 માણસોને જમાડવાના છે, તો બધા દાણા આપજો. એક છોકરા પાસે આ વાત પહોંચી કે ભાઈ આ યજ્ઞ થાય છે, સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરાવે છે
અને એમાં દાણા બધા એટલે કે અનાજ બધું ધર્માદામ આપવાનું બધું વાત કરે છે. એ છોકરાએ પોતાના બાપને પૂછ્યું કે બાપુજી હું અહીંયા ધર્માદામ આપું? ત્યારે એના બાપે કીધું કે દીકરા, ખેતરમાંથી ઘેર આપણે દાણા લાવીએ છીએ, એમાં કેટલાય રસ્તા ઉપર ઢોળાઈ જતા હોય છે. એ દાણા એમને એમ જાય જ છે ને, તો આપને અહીંયા આપવામાં કદાચ ભગવાન ખોટા હશે તો એમ માનવાનું કે દાણા રોડ ઉપર વેરાઈ ગયા હતા, અને સાચા હશે તો આપેલા 1000 ગણાથી પાછા આવશે, આપણે ક્યાં કંઈ ગુમાવવાનું છે. અને એણે મહારાજને પોતાનો ધર્માદો અનાજનો આપ્યો. પણ જો આ સમજણ કે આમે કેટલું જતું રહેતું હોય છે. ગુણાત્યાન સાહેબ લખ્યું, અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય, એ તો દંડ દુનિયા સહે હરિદંડ સહ્યો ન જાય. અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય. ઘરમાં આગ લાગે તો બધું ભસ્મીભૂત થઈ જાય છે કે નથી થઈ જતું? ત્યાં મોઢું વકાસીને ઊભો રહે માણસો, એ દંડ સહન થઈ જાય. પછી રાજદંડ, સરકાર ટેક્સ લે છે, આપવો પડે છે કે નથી આપવો પડતો? હવે આપણે મહેનત કરીએ ટેક્સ એ લોકો લઈ જાય, તો ત્યાં દાવો થાય છે. એ રાજદંડ એટલે કે ઇન્કમ ટેક્સ આપવો જ પડે માણસે. આપણા પૈસે તો રસ્તા બનાવે, પાછા આપણી પાસેથી ટોલ લે પાછા, લો તો પાછા આપવાના કે નહીં આપવાના? ત્યાં કંઈ દાવો ના, હું નહીં આપું, હું ટેક્સ નહીં ભરું, એવું કહેવાય છે? તો એ સહન કરવું પડે છે. ચોર આવીને લઈ જાય, ત્યાં માણસ મોં વકાસીને ઊભો રહી જતો હોય છે. મુશક લઈ જાય એ કે બધા જીવ જંતુ અને આ ઉંદરડા કેટલું દાણા લઈ જતા હોય છે. તો આ બધું સહન થાય, પણ હરિદંડ સહ્યો ન જાય. લો પણ ભગવાન માગે ને ત્યાં અપાય નહીં. ઇન્કમ ટેક્સ અપાય. હવે સરકાર ક્યાં તમને આપવા આવે છે? સરકારે કેટલા રૂપિયા તમને આપ્યા, તો એને આપવા પડે છે કે નથી આપવા પડતા? તો ભગવાને તો આપણને કેટલું આપ્યું છે, એના બદલા રૂપિયા 10મો 20મો ભાગ આપવાનો છે. આજે આપણે કમાઈએ છીએ, શેના લીધે કમાઈએ છીએ? ભગવાને શરીર આપ્યું ત્યારે કમાઈએ છીએ. હમણાં પગમાં લકવો કરી નાખે તો ખેતરમાં જવાશે, પછી નોકરી કરવા જવાશે, ફેક્ટરીમાં જવાશે? તો એણે શરીર આપ્યું છે, એનો આપણે સામે આપવાનું છે. સરકાર તો કાંઈ આપતી નથી, તોય લઈ જાય છે આપણી જોડેથી, તોય ત્યાં આપીએ. બેંકવાળા શું આપે તમને, તોય ત્યાં આપણે મૂકીએ. પણ ભગવાન આ બુદ્ધિ આપે, અહીંયાથી એક સ્ક્રૂ ઢીલો કરી નાખે, હમણાં તો શું કામકાજ કરશો, શું પૈસા કમાશો? લો ઘણા એમ કે હું મારી બુદ્ધિથી કમાઉં છું. આ બુદ્ધિ આપી છે કોણે? તમે દર મહિને 200 રૂપિયા કિલો લઈને અહીંયા અંદર ડ્રિલિંગ કરીને નાખો છો. એ ભગવાને આપેલી બુદ્ધિ છે, એનાથી કામ ચાલે છે. હમણાં એક આંટો લૂઝ કરી નાખશે તો તે કાંઈ આપણી બુદ્ધિથી કમાતા નથી. એ બધું ભગવાને આપેલું કમાઈએ છીએ આપણે. એટલા માટે ભગવાનને આપીએ તો સ્વામી કહે કાંઈ વાંધો ન આવે, વ્યવહારે સુખિયા રહીએ. પણ જીવનો સ્વભાવ એવો કે દુનિયાની અંદર ખર્ચવાના હોય ને ત્યાં છૂટો હાથ હો, અને ભગવાન આગળ આવવાનું આવે ને ત્યારે હાથ સંકોચી જાય. એમ પૈસા ભગવાનની આગળ નાખવાના આવે ને ત્યાં ખિસ્સામાં હાથ તો નાખે, પણ આમ નાનામાં નાનો સિક્કો અંદરથી બહાર કાઢ્યો. જો મોટો આવી ગયો ને તો પાછો અંદર બદલી નાખે. તમારી વાત નથી હો, તમે બધા આપવા એવા છો. આમ 12 પૈસા ખર્ચવાના હોય તો લે ને 10ના 100 કે, પણ કે આવો માલ ક્યાં મળવાનો બીજો? લો આવી કોકા કોલા ક્યાં મળવાની છે? એટલે છૂટા નથી, વાંધો નહીં કે રૂપિયો વધારે રાખને જાન કે. પણ અહીંયા ભગવાન આગળ નાખવાનું આવે ત્યારે નાનામાં નાનો સિક્કો ગજવામથી બહાર કાઢે, અને પછી એ અંદર પધરાવે. ત્યાં હાથ નાનો થઈ જાય. પણ અહીંયા હાથ નાનો કરશું તો મળશે નાનું પાછું. એકવાર એક છોકરો હતો, એ દુકાન આગળ ઊભો હતો. દુકાનની અંદર બધી બરણીમાં ચોકલેટો પડી હતી. ચોકલેટ સામે જોયા કરે છોકરો. એટલે દુકાનદારને થયું કે આ છોકરાને ચોકલેટ ખાવી લાગે છે, પણ બિચારા જોડે પૈસા હશે નહીં ને એટલે આવતો નથી દુકાનમાં. બહાર ઊભો ઊભો ટગર ટગર જોયા કરે છે. એટલે દુકાનદાર એને સામેથી બોલાવ્યો કે અહીંયા આવ કે. એટલે છોકરો અંદર દુકાનમાં ગયો કે તાર ચોકલેટ ખાવી છે ને? એને બરણી ખોલીને કહ્યું લે જોઈએ એટલી ચોકલેટ લઈ લે કે. તો છોકરો આમ ખભાવ લાડે કે ના નથી જોઈતી કે. પેલા દુકાનદાર કહ્યું તને મફતમાં આપું છું, પૈસા નહીં લઉં કે. લઈ લે તું કે ના કે તમે આપો કે. એટલે કે તું લઈ લે ને, તને એમ હશે કે આમ પૈસા માગશે તો પછી પણ હું પૈસો એ કંઈ નહીં લઉં, તો જોઈએ એટલી લઈ લે. પેલો કે ના તમે આપો કે. દુકાનદાર કે હું તને સામેથી કહું છું લેવાનું, તું ના પડે કેમ મારી જોડેથી લેવાનો આગ્રહ કરે કે? તમારો હાથ મોટો છે ને કે. હું બરણીમાં હાથ નાખું તો મારા હાથમાં 5-15 ચોકલેટ આવશે, પણ તમે તો મોટા છો, તમે હાથ બરણીમાં નાખશો તમારા હાથમાં 25 ચોકલેટ આવવાની છે. એટલે કહું છું તમે આપો, મારે નથી જોઈતું કેમ. એમ શ્રીજી મહારાજને આપવાની તક આપો. એનો હાથ મોટો છે, એના પાછા 1000 હાથ છે. તમે આમ 2 હાથે ઉલેચતા થાકશો ને એટલું આપશે તમને, પણ આપણે એને અવસર જ નથી આપતા આપવાનો. બોલો
આપણે શ્રીજી મહારાજને અવસર જ નથી આપતા કે હા મહારાજ લો, કારણ કે આપણે એક દાણો વાવીએ તો 1000 આપે ને. લોટરી લગાડવી હોય કરોડ રૂપિયાની તો 5 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે કે ના ખરીદવી પડે? એમ દુકાન આમ એમ ડોળા ફાડીને જોયા કરો લોટરીની ટિકિટ આવે, એમ કે લોટરી લાગતી હશે કોઈ દાડો? 5 રૂપિયાની ટિકિટ ખરીદો તો કરોડની લોટરી લાગે. એક દાણો વાવો તો 1000 દાણા મળે. એમ શ્રીજી મહારાજ તૈયાર જ બેઠા છે, તમે આપો ને અનંત ગણું પાછું આપવાનું. એની પ્રતિજ્ઞા જ છે કે જે કોઈ મને આપે એનું અનંત ગણું કરીને પાછું આપવાનું. પણ આપણે એને આપવાનો મોકો જ નથી હાલતા, કારણ કે આપણે 10મો 20મો ભાગ કાઢીએ તો એ આપી શકે ને. આપણે એક દાણો વાવીએ ત્યારે આપે ને આપણને, આપણે કંઈક ટિકિટ ખરીદીએ ત્યારે આપે ને એવાય આપણને. તો સાહેબ આપણે સંકલ્પ રાખો, આપણે શ્રીજી મહારાજના ભક્ત છે, એણે બધું આપણને આપ્યું છે. આ સૂર્યપ્રકાશ આપ્યો તો આપણે બધું કામ કરીએ છીએ. તે આપ્યો કોણે પ્રકાશ? હમણાં જો સૂર્યપ્રકાશનું બિલ લેવા જાય ભગવાન, આ ઇલેક્ટ્રિસિટી ગુજરાત સરકાર આપે છે, તે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે કે નથી આવતું તમારા ઘરમાં? તો બિલ આવે છે કે ને? બિલ ના ભરો તો ભાઈ બીજે મહિને દોરડું કપાઈ જાય કે ના કપાઈ જાય? તો જો આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ પણ સૂર્યપ્રકાશનું બિલ ભરીએ છીએ, ભગવાન એ માગશે તો કેટલું આલવું પડે? પછી ઓક્સિજન આપણે લઈએ છીએ ભગવાને આપેલો, પેલો દર્દી ખાટલે પડ્યો હોય ને એને ઓક્સિજન આપે છે તો 1 લીટરના 700 રૂપિયાનો ચાર્જ થાય. ભગવાન ઓક્સિજનનો ચાર્જ લેવા માંડે તો અત્યાર સુધીનો દેવાળું ફૂંકવાનો વારો હક ના આવે આપણે પછી. તો ભગવાને બધું આપ્યું છે, એની સામે આપણે કાંઈ આપતા નથી. આ 10મો 20મો ભાગ તો કાંઈ ન કહેવાય. ખાલી 1 લીટર ઓક્સિજનના 700 રૂપિયા થાય. અત્યાર સુધી કેટલો ઓક્સિજન લીધો આપણે ગણો તમારી ઉંમર પ્રમાણે. ક્યાં કંઈ આપ્યું ભગવાનને આપણે એની સામે? બિલ ભર્યું ઓક્સિજનનું? આ લાઇટ ભગવાન સૂર્યનું આપે છે એનું બિલ ભર્યું આપણે? કાંઈ ભરતા નથી, તોય ભગવાન આપે છે, દયાળુ છે. તો સ્વામી કહે છે કે આપણે સામેથી આવો 10મો 20મો ભાગ વ્યવહારે સુખિયા થવા માટે આપવું. ત્યાં આગળ આપણે જેટલો સંકોચ રાખીએ એટલું આપણે ઓછું આવે. યોગી બાપા મુંબઈમાં હતા અને એક હરિભક્ત આવ્યા અને સ્વામીએ પૂછ્યું કે કેટલો પગાર તમારો? પેલા હરિભક્ત આમ જરા જમાનાના ખાધેલ હશે એટલે એણે કહ્યું કે આ પગાર પૂછાડું કંઈક માગવાના હશે હો, સેવા બેવા કંઈક. એટલે એનો પગાર હતો આમ 500 રૂપિયા અને અરે આમ હતો 1400 રૂપિયા. પણ એણે શું કહ્યું કે બાપા 500 રૂપિયા મળે છે. બાપાએ ધબ્બો મળ્યો, જાઓ 700 થઈ જશે કે. અને એ દાડે નોકરી ગણ કંઈક વાંકમાં તો 1400ના 700 કરી નાખ્યા પેલા બોસે એને. તો રડતો રડતો યોગી બાપા પાસે આવ્યો કે બાપા તમારા આશીર્વાદ લીધા ને મારું તો નખો જ ગયું. કે બાપા કે અમારા આશીર્વાદથી કોઈ દાડ કોઈનું કંઈ નખો જ ના જાય, ઉલટાનું બગડેલું એ સારું થાય. કે તમે આવું કેમ બોલો છો? કે બાપા તમે હવાર આશીર્વાદ આપ્યા ને કે જાઓ તમારો પગાર 700 થઈ જશે. બાપા કે આપ્યા હતા કે 700 થઈ ગયા. બાપા કે સારું થયું ને 200 વધ્યા. અરે કે 700 ઓછા થયા, હું 200 વધ્યા. કે બાપા કે એવું કેમ નતું? કે 1400 પગાર હતો પણ મેં તમારી આગળ 500 કીધો અને તમે 200 વધાર્યા તો 700 થયો. તો માથું કૂટ્યું, આડું 1400 કીધો હતો, આ તો 2000 કરવા બેઠા હતા. પણ ત્યાં સંકોચ રાખ્યો તો ત્યાં આગળ કપટ રખાતું હશે કોઈ દાડો? અહીંયા સાપ બધે વાંકો ચૂકો હાલે, પણ દર આવતા તો સીધા થવું પડે કે ન થવું પડે? એમ જો યોગી બાપાને તો એનો પગાર વધારવો હતો પણ ત્યાં ઓછો કહી દો, હા ઓછો થઈ ગયો બિચારાને. લો તો આપણે અહીંયા બીજી બધી જગ્યા વાપરવામાં સંકોચ રાખવો, અહીંયા આપવામાં કોઈ દાડ સંકોચ ના કરવો. અહીંયા મળવાનું જ છે તમને, એ પાછું આમે આવવાનું જ છે. ગઢડામાં એ મહારાજ મંદિર બંધાવતા હતા અને ત્યાં આગળ એક ડોશીમાં દર્શન કરવા આવ્યા. મહારાજે ડોશીને પૂછ્યું કે ડોશી કંઈ મરણ મૂડી ભેગી કરી છે કે નહીં તમે? ડોશીએ આમ જોરદાર બધા મેં વાગે એમ જમાનાના ખાધેલ સમજી ગયા કે આ મંદિર બંધાય છે ને મરણ મૂડીનું પૂછે હાડું કંઈક માગશે હવે. એટલે મહારાજને કીધું કે હા મહારાજ મરણ મૂડી ભેગી થઈ છે અને 5000 મરણ મૂડીમાં અત્યાર સુધી બચાઈને ભેગા કર્યા છે. મારે કે અમારા મંદિર બંધાય છે એમાં જરૂર પડી તમે 5000 રૂપિયા અમને આપશો? ડોશી કે હા મહારાજ તમે માગો ન અપાય મારાથી તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય. કે હમણાં ઘેરથી લઈને આવી જાઉં. અને ડોશી ઉપડ્યા. લોકોને એમ લાગ્યું કે આ ડોશી ખરેખર આજ્ઞા પાલક, મહારાજે કીધું નથી મરણ મૂડી લેવા ગયા. પણ ડોશી જતા જતા મલકાતા હતા કે સારું થયું 20000 ન કીધા, આ તો બધા માગી લેત. કે 5000 કીધા ને 5000 15000 તો આપણી પાસે રહેશે ને. કે કારણ કે મરણ મૂડી હતી 20000 પણ સમજી ગયા હતા કે આ મહારાજ મંદિર બંધાવે ને પૂછે છે એટલે માગી જ લેશે જેટલું કહીશું એટલું. એટલે એને 5000 કીધા હતા. 5000ની પોટલી લાઈન મહારાજને આપી કે લો મહારાજ આ 5000ની સેવા.
મહારાજે હરજી ઠક્કરને કહ્યું કે લો આ સેવા સાચવી રાખજો, અમે માગીએ ત્યારે અમને આપજો. અને ડોશી તો ગયા. એ જ રાત્રે ડોશીને ઘેર ચોર આવ્યા અને જે કંઈ હતા ને 15,000 બધા ઉપાડીને જતા રહ્યા. બીજા ડોશી રડતા રડતા મહારાજ પાસે આવ્યા. મહારાજ તમારી સેવા કરીને મારે તો દેવાળું ફૂંકવાનો વારો આવ્યો. કે માગે શું થયું? કે રાત્રે ઘેર ચોર આવ્યા. માગે ચોર આવ્યા તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી? તમે જે હતું એ તો બધું મને આપી દીધું હતું. તમારે ચોર આવ્યો તો ક્યાં એના હાથમાં કંઈ આવવાનું હતું? કે અરે મહારાજ 15,000 લઈ ગયા. માગે ક્યાંથી લઈ જાય? તમે તો બધી મરણ મૂડી મને આપી દીધી હતી. મહારાજ 20,000 હતી ને 5,000 કીધા. 5,000 આપ્યા, 15,000 જતા રહ્યા. મહારાજે પેલા 5,000 મંગાયા કે લાવો પાછા. કે અને ડોશીને આપ્યા કે લો, અમારે તો તમારા 20,000 બચાવવા હતા, પણ અમને આપ્યા એટલા બચાવીને રાખ્યા એટલા ગયા. લા લઈ જા પાછી કે જા. ત્યારે ડોશી માથું કૂટવા બેઠી. કાળું કે ક્યાં 20,000 ન આપ્યા, અને ક્યાં રાખવા હતા? એ તો બધા આપણા બચાવવા માગતા હતા, પણ પોતાના કરીને રાખ્યા એટલા ગયા અને ભગવાનને આપ્યા એટલા બચ્યા. તો તમારે કેટલા બચાવવા છે હવે નક્કી કરજો તમે. તમારે લાખ બચાવવા હોય તો લાખ આપવાના, તો એટલા બચશે. ન તો લઈ જશે, રાજદંડ લઈ જશે અને બીજા ત્રીજા બધા વેડફાઈ જશે આમને તેમ. આપેલું અહીંયા લેખે લાગે છે. એટલે જ ગુણાત્યાન સ્વામી બોલ્યા કે જેણે રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢો. જે દાડ રોટલા ન મળે દાડ અમને પૂછજો. કે લો બાર ગેરંટી કોણ આપે? LIC વાળા આવી ગેરંટી નથી હાલતા. જોજો શું બોલ્યા ગુણાત્યાન સ્વામી, કે જેને રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢવો. એટલે કે ખાવા પીવાનું જોઈતું હોય, વ્યવહારે સુખી થવું હોય, 10મો ભાગ કાઢવો. સ્વામી કે 10મો ભાગ આપતા તમે સુખી ના થાવ તો અમને કહેજો. પછી લો સ્વામી અમને કહેજો. બન્યું જ નથી આવું ઇતિહાસમાં. સ્વામી આમ ગેરંટી સાથે વાત કરે છે. તો આપણે પણ સત્સંગી તરીકે આપણી એક ફરજ છે, આપણી આ ભક્તિ છે કે જે ભગવાને આપણને આ બધું આપ્યું છે એ ભગવાનનો પણ એવો ભાગ કાઢવો. અમદાવાદની અંદર એક પ્રોફેસર રહેતા હતા, કાશીરામ દવે, અને એમનો પગાર આવે મહિને, તે પગાર લઈને સીધા પહેલા મંદિરમાં જાય, પછી ધર્માદો આપીને પછી ઘેર જાય. કારણ કે એકવાર ઘેર જતા પછી મંદિરમાં વાગરા પડે. મંદિરમાંથી ઘેર જવામાં હેલું છે, પણ એકવાર બધા પૈસા મંદિર ઘરમાં જતા ને પછી ત્યાંથી 10મો ભાગ આ બાજુ આવો અઘરો પડે પાછો. એટલે પોતે પગાર લઈ અને સીધા ક્યાં જાય? મંદિરમાં. અને મંદિરમાં ઠાકોરજી આગળ ઉમરો હોય ને, આપણે છે ને અહીંયા ઠાકોરજી આગળ પેલો ઓટલો, ત્યાં આગળ પોતાનો પગાર મૂકે અને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ આ જે કંઈ પગાર આવ્યો છે ને બધા ઉપર અધિકાર તમારો છે. કારણ કે તમે જે બુદ્ધિ આપી એનાથી હું આ કમાયો છું. તમે હાથ પગ સારા રાખ્યા તો હું આ કમાઈ શક્યો છું. તમે હવા પાણી પ્રકાશ મને આપ્યા તો હું આ બધું કમાઈ શક્યો છું. માટે જે કંઈ પણ આ પગાર આવ્યો છે ને બધો હકીકતમાં તો તમારો જ કહેવાય. પણ હું ગૃહસ્થ છું, મારે પણ પત્ની છોકરા ઘર બાર બધું છે, એટલે મારે ઘર બાર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે ને. એટલે 10મો ભાગ છે ને એમાંથી હું તમને આપું છું, 90% હું લઈને જાઉં છું. કે એમ કહીને ધર્મા તો 10મો ભાગ કાઢીને પછી 90% લઈને જાય. તો સમજણ કેવી કે ભગવાનના ભાગમાંથી હું લઉં છું. આપણે એવું માનીએ કે મેં 10મો ભાગ આપ્યો નહીં, એમનાથી 90% આપણે ઉપાડી લીધો એમ માનવાનું આપણે. બાકી 100% એમનું છે બધું. મેં કીધું ને હમણાં એક આંટો ઢીલો કરી નાખે તો શું કમાવું? દર મહિને 25,000ની આવક છે, ચલો એક સ્ક્રૂ ઢીલો થઈ ગયો, કેટલા આવે પછી મહિને? પછી 25,000 ખર્ચવા પડે એના માટે મેન્ટલ હોસ્પિટલમાં. આવે કશું નહીં પાછું. તો આપણે એવું માને છે કે 10મો ભાગ આપ્યો, 10મો ભાગ આપ્યો નહીં, ભગવાનમાંથી 90% ભાગ આપણે પડાઈને જતા રહીએ છીએ. ભાઈ તો જો આવી સમજણથી હરિભક્તો ધર્માદો કાઢતા કે આપણે 10મો ભાગ ભગવાનને આપતા નથી, હકીકતમાં એમનામાંથી 90% લઈને ઘેર જઈએ છીએ. આવી સમજણ આપવાનું અઘરું પડે કોઈ દાડો? તો આવી રીતે ગુણાત્યાન સ્વામી કહે છે કે જેણે વ્યવહારે સુખી થવું હોય એણે આપવો. આપણે ભાઈ સંપત્તિ સચવાય એવી ઈચ્છા છે ને બધાની, કે મારી સંપત્તિમાંથી એક પૈસો ઓછો થવો જોઈએ નહીં. એટલે પૈસાને ક્યાં મૂકે? સેફ ડિપોઝિટ વોલ્ટમાં, કે ત્યાં સચવાય આપણી સંપત્તિ. પછી તિજોરીમાં અંદર લોકર હોય ને પેલું ખાનું, એમાં મૂકે. ઘણા આમ ચોર ખિસ્સા એમાં રાખે. ચોર ખિસ્સા હોય હવે પાછા પહેરવેશમાં, ત્યાં રાખે. તિજોરીની ચાવીઓ ક્યાં રાખે? પેલા ચોખાના ડબ્બામાં મૂકે. કે સચવાય ને કેમ કે કોઈ ચોર બોરના હાથમાં ન આવે. તો આપણે સંપત્તિ સચવાય એવી ઈચ્છા બધાને રહે છે, અને રાખવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. મહેનત કરીને ભેગું કર્યું હોય તો એ સાચવું તો પડે ને. પણ સચવાયું છે કોનું? તમે જુઓ. હવે ભગવાનને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે ભગવાન બધું આપણું સાચવે છે. સેંજણ ગામના એક માણસ ત્યાં ખુમાણ કરીને હરિભક્ત હતા. એ પોતે ખેતી કામ કરે તો ખેતરમાં જે અનાજ પાકે તો એ અનાજ
ખળાવાડમાંથી જ એટલે ખેતરમાંથી 10મો ભાગ મંદિરમાં રવાના કરે અને પછી બાકીનું વેચવાનું હોય તો વેચવા જાય કે ઘરમાં ભરવાનું હોય તો ઘરમાં ભરે. અને એમ કરતાં કરતાં 10મો ભાગ ચોખ્ખો પોતે કાઢતા તો એમને 2 લાખ રૂપિયાની બચત એ જમાનામાં થયેલી. હવે એ જમાનામાં પૈસા રાખવા ક્યાં, કંઈ બેંકો તો હતી નહીં, એટલે ધના નિભુમાઉ જમીનમાં બધા દાટે.